અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. હમણાં મારો વિડીયો એ મુકાઈ જશે કે ધોકા ઉપાડવાની વાત કરે તો અમે બંગડિયું નથી પહેર્યું ભાઈ. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. તમે સૌ જાણો છો બગદાણા બબાલ વિશે. હમણાં જ પુરુષોત્તમભાઈ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું. તો તેમણે એવું કીધું કે મારે ધોકા ઉપાડવા પડશે તો પણ હું ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છું. તો એમને એવું કીધું અને એમના પછી એક લાલાભાઈ આહિર છે, તો તેમને એમના નિવેદન સામે જવાબ આપતા કહ્યું કે તમે ધોકા ઉપાડશો તો શું અમે બંગડીઓ પહેરીશે? અને એમને એવું પણ કીધું કે તમે રાજકારણમાં રહીને આવી વાત કરો છો એ અયોગ્ય વાત છે. પણ આમ જોવા જઈએ તો પુરુષોત્તમભાઈ સોલંકીની સાચી વાત છે અને પુરુષોત્તમભાઈ સોલંકીએ જે કીધું એ કોઈ સમાજને નથી ટાર્ગેટ કર્યો, એમને બધા માટે કીધું છે. અને દરેક સમાજમાં અસામાજિક તત્વો હોય જ છે, નાના મોટા. કોઈ અમીર ઘરના છોકરા હોય સારા ઘરના છોકરા દેખાતા હોય સારા ઘરના, પણ એમના કામ છે એક બહુ ખરાબ હોય છે. તો એવા લોકો માટે પુરુષોત્તમભાઈ સોલંકીએ નિવેદન આપ્યું છે કે ભાઈ અમુક સારા ઘરના હોય, રાજકારણમાં હોય અને ગુંડાગર્દી કરતા હોય તો એમના માટે એમને નિવેદન આપ્યું કે આવા લોકો માટે મારે જો ધોકા ઉપાડવા પડશે ને તો હું ધોકા ઉપાડવા પણ તૈયાર છું. અને પુરુષોત્તમભાઈ સોલંકીની સાચી જ વાત છે કે આવા લોકો સામે ધોકા ઉપાડવા જ જોઈએ. એક મોટા ઘરના વ્યક્તિઓ હોય, રાજકારણમાં હોય તો શું ગુંડાગર્દી કરી ચાલે? તો એમની સામે ધોકા ઉપાડવા જ જોઈએ. તો પુરુષોત્તમભાઈ જે સોલંકી છે એમને જે વાત કરી એ સાચી જ વાત છે, બરાબર. અને એમનો જે લાલાભાઈ આહિર બોલ્યા હતા તો તેમના વિશે પિન્ટુભાઈ કોળીએ પણ એક સરસ જવાબ આપ્યો હોય. તો પિન્ટુભાઈ કોળીએ એવું કીધું લાલાભાઈ આહિરને કે ભાઈ તમે જે કહો છો એ સાચી વાત નથી, બરાબર છે. અને જે પુરુષોત્તમભાઈ સોલંકીએ જે કીધું છે એ કોઈ સમાજ વિશે નથી કીધું. એમને એવું કીધું છે કે ભાઈ અમુક સમાજમાં અસામાજિક તત્વો હોય છે જે સમાજમાં રહીને ગુંડાગર્દી કરતા હોય છે, તેમને જ ધોકા ઉપાડવાની વાત કરી છે. તો એવા લોકો સામે ધોકા ઉપાડવા જ જોઈએ. અને સાચી વાત છે, કોઈ રાજકારણમાં હોય, બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસમાં, એ કોઈ લેવા દેવા હોતું નથી. પણ જે સમાજમાં આવા અસામાજિક તત્વો હોય છે તો તેમની સામે આવા ધોકા ઉપાડવા જ જોઈએ અને લડવું જ જોઈએ. તો સાચી વાત છે. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો.